જો મારા ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. આજે એક નવી વાત લઈને આવ્યો છું. એક દિવસની વાત છે. એક મહિલા કેળું લઈ અને ગાય જોડે જાય છે અને એ કેળું ગાયને ખવડાવવાનો પ્રયત્ન કરે છે. વારંવાર ગાયને કેળું ખવડાવવાનો પ્રયત્ન કરે તેમ છતાં ગાય એ કેળું ખાતી નથી. ઘણા પ્રયત્નો બાદ એ મહિલા થાકી અને ત્યાંથી જતી રહે છે. એ મહિલા જ્યાં પછી બાજુમાં ઉભેલ બળદ પૂછે છે કે આ મહિલા તને સરસ મજાનું કેળું ખવડાવવા આવી હતી, પણ તે કેળું કેમ ના ખાધું? ત્યારે ગાય કહે છે કે આજે 11 છે અને 11નું પૂન લેવા માટે એ મને આજે કેળું ખવડાવવા આવી છું. પણ આના સિવાયના દિવસોમાં હું જ્યારે પણ એના ઘરની આગળથી નીકળું છું અથવા તો એના ઘરની આગળ ઊભી હોઉં છું ત્યારે તે દંડા વડે મને ફટકારે છે અને ત્યારે મને એ કેળું પણ નથી ખવડાવતી કે રોટલી પણ આપતી નથી. એ માટેથી અને મેં એનું કેળું ખાધું નહીં. એટલે કહેવાય કે એ જો ભાવથી મને સૂકી રોટલી આપે તો પણ હું એ અમૃત સમાન ગણું છું. પણ એ જ્યારે 11ના પૂર્ણ માટે થઈ અને જ્યારે કેળું ખવડાવે તો એ કેળું મારા માટે કહેવાય કે ઝેર સમાન છે. તો મિત્રો, આ વાર્તામાંથી તમને બોધ મળે છે કે જે પોતાનું ભલું ઈચ્છે છે એ દુર્યોધન છે, તે જે આખા રાજ્યનું ભલું ઈચ્છે છે એ યુધિષ્ઠિર છે, અને જે સારા જગતનું એટલે કે સારી પૃથ્વીનું ભલું ઈચ્છે છે એ શ્રી કૃષ્ણ છે. સાથે સાથે કહેવાય કે માણસ ક્રિયા અને કર્મ સાથે સાથે માણસનો ભાવ પણ મહત્વનો છે. અને જો ભાવ વગર તમે કંઈ પણ કાર્ય કરો તે કાર્ય કોઈ કામનું છે નહીં. જો મારી વાર્તા ગમી હોય તો વાર્તાને શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. જય હિન્દ.